એને પાછો એક નિયમ લીધો હતો. નવા વર્ષે બધા આપણે સંકલ્પ લઈએ ને, એને સંકલ્પ લીધો કે હવે મારે જીવનમાં ક્યારેય ખોટું બોલવું જ નથી. આપણને સંકલ્પ લીધો. હજી આવો સંકલ્પ લીધો ને બીજા દિવસે ગામમાં નીકળો નવા વર્ષે રામ રામ કરવા બધાઈને, તો કોકે પૂછ્યો ભાઈ તારી સેલરી કેટલી છે? ઓ નો, પેલો નિયમ તૂટી ગયો. હોય 20 પણ 40 કહેવાના હોય ને. પછી બીજો નિયમ લીધો કે આ નિયમમાં ભેગું નહીં થાય, કારણ કે હજી લગ્નની બાકી છે ને બધી આવું તો ઇન્કમ તો પહેલા પૂછવાના હોય. એને બીજો નિયમ લીધો, હવે મારે આખું વર્ષ બીજાની મારે મદદ કરવી છે. આવો એને નિયમ લીધો, પ્રણ લીધો, સંકલ્પ કર્યો. એટલે મદદ તો ક્યાં કરવી? એટલે કે હાલો રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આટો મારતો આવું. તો રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ગયો અને એક છોકરો બિચારો ભૂખો તરસ્યો, એટલો રડતો હતો, કારણ કે ગરીબ છોકરો હોય છે, એ મને કોક જમાડો, એ મને કોક જમાડો, મને કોક જમાડો. એટલે આને થયું અરે રે, આની મદદ કરી. એટલે દોડીને ગયો સિવિલ હોસ્પિટલની બહાર, અને રેકડીયું હોય ને ફ્રૂટ વેચવા વાળાની, એટલે 2 સફરજન લઈ આવ્યો. એ 2 સફરજન લઈ આવ્યો, વચ્ચે બિસ્લેરીની બોટલ લઈ આવ્યો કે પાણી પણ બિચારાને આપણે વ્યવસ્થિત પાવા થાય. એટલે ઓલો છોકરાને આપ્યા, ભાઈ લે જમી લે, 2 સફરજન જમી લે. ક્યાં તો ઓઈલો તૂટી પડ્યો. 2 સફરજન ખાઈ લીધા અને ઘટ ઘટ કરતું પાણી પીને અને દોણી પર હાથ ફેરવો. હા, મજા આવી ગઈ. એવું બાકી ત્યાં તો એના પપ્પા ધોઈડા આમ થયો, એ આને કોણે ખવડાવ્યું, આને કોણે ખવડાવ્યું, આને કોણે ખવડાવ્યું? એટલે આ તો બાજુમાં જ ઊભો હતો કે મેં સફરજન 2 ખવડાવ્યા, મેં ખવડાવ્યા. એના પપ્પાનો મગજ વયો ગયો કે શું તે ખવડાવ્યા? એલા ભાઈ, એનો ભૂખા પેટે રિપોર્ટ કરવાનો હતો. મારે આવતીકાલે પાછું 4 કલાક લાઈનમાં ઊભું રહેવું પડશે અને રિપોર્ટમાં વારો લેવો પડશે.